ખેડૂતના હાથમાંથી આવેલો માલ તૈયાર થયો છે। મધરાત્રિના પવન વરસાદે કેળ ઉત્પાદક ખેડૂતોને રડાવ્યા। બોડેલી પંથકમાં તૈયાર પાકને ભારે નુકસાન। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ન્યૂઝ સત્યની સાથે। બોડેલી પંથકમાં મધ્યરાત્રિએ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ધરતીપુત્રોના ઊભા કેળના પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। ગત મધ્યરાત્રિ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં સંપૂર્ણપણે તૈયાર થયેલા કેળના પાક જમીન દોસ્ત થઈ ગયા હતા। જબુગામ વિસ્તાર સહિત બોડેલી પંથકના અનેક ગામોમાં ખેડૂતોના ખેતરોમાં કેળાનો પાક કાપણી માટે તૈયાર હતો, પરંતુ ભારે પવનના કારણે કેળના છોડ આડા પડી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાકને થયેલા નુકસાનથી ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે અને તેઓ સરકાર પાસે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। હવે સરકાર નુકસાનગ્રસ્ત ખેડૂતોને કેટલીક અને કઈ રીતે મદદ કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। હું જબુગામ મુકામે રહું છું અને ખેતી કરું છું અને ખેતીમાં મેં કેળનો પાક કરેલો છે અને આ કેળનો પાક એક વર્ષે આની પાક થાય છે અને આ પાકમાં અઢળક ખર્ચો કરેલો છે અને હવે અમારે પાક કાપવાની તૈયારીમાં છે અને વાવાઝોડું અચાનક આવવાથી અમારા ખેતીને ખૂબ જ નુકસાન થયેલ છે, જેથી અમને સરકાર તરફથી યોગ્ય વળતર મળવું જોઈએ। અંદાજે કેટલા રૂપિયાનું? અંદાજે અમને 8 લાખનું નુકસાન થયેલ છે।